अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। आज डेवलपमेंट को छो, आपके मेच्योरिटी को छो, तो એવું તો શું છે સાયન્ટિફિકલી કે ઈ મારા સાથે આવે છે? 5 વર્ષનો કે 10 વર્ષનો છોકરો 80 વર્ષની વ્યક્તિ કરતા પણ મેચ્યોર વાત કરે કેમ? મેચ્યોર વાત કહું છું, કરી શકે છે કેમ? હજુ ત્યાં ભણ્યો પણ નથી આ જમાનાનો. આપણે યુઝલી એમ કહેતા હોઈએ છીએ કે લઈને આવ્યો, પણ એ જે લઈને આવ્યાનો મતલબ શું છે, એ મેચ્યોરિટીનો મતલબ શું છે, એ ડેવલપમેન્ટનો મતલબ શું છે આધ્યાત્મિક દ્રષ્ટિથી? દ્રષ્ટિ લઈને આવ્યો છે ને, બીજું શું લઈને આવ્યો છું? ભાષા તો પછી ઉદય કર્મ છે, પણ દ્રષ્ટિ હોય તો નીકળે ને. ના, એટલે દ્રષ્ટિ એટલે પછી આપણે શું કીધું? ઇઝ ઇટ કે અસ્તિત્વ, ઇઝ ઇટ કે લેયર્સ તમારા ઓછા છે, આવરણ ઓછા છે? વોટ ઇઝ ઇટ અબાઉટ ધીસ દ્રષ્ટિ? વોટ ઇઝ દ્રષ્ટિ? Maturity is connected with your development. Development is connected with to destroy your ignorance. તો નિરાવરણ થયેલો આત્મા હશે એટલે આત્માને આવરણ નિરાવરણ સાથે લેવા દેવા જ નથી ને. બિલીફથી તમે જ બંધાયા છો અને બિલીફથી તમારે છૂટવાનું છે. ધેટ્સ ઇટ. આત્મા બંધાયો નથી, છૂટવાનું નથી. એટલે બિલીફમાં ચેન્જ છે. બીજા શેમાં છે? હું કારનું એટલે કહું છું કે આપણે આ અધ્યાત્મનો માર્ગ એ બિલીફ ચેન્જ કરવાનો માર્ગ છે, અજ્ઞાન નાશ કરવાનો માર્ગ છે, મન વચન કાયનો સુધારવાનો માર્ગ નથી, આત્માને સુધારવાનો માર્ગ નથી. આટલું તો ક્યારનું કાંઈ કરું છું. નથી પ્રકૃતિને સુધારવાની, નથી આત્માને સુધારવાની, માત્ર બિલીફને સુધારવાની છે. એ તો શરૂઆતનું સ્ટાર્ટિંગ તો અજ્ઞાન કાઢવાથી મુક્તિ છે. એ જ આપણા આજના સત્સંગનું બિગિનિંગ હતું. તો જે અનુભવ આવતા જન્મમાં જાય છે, એ અનુભવ એટલે મેચ્યોરિટી. આત્મા નિગોદમાં હતો એકદમ સ્ટાર્ટિંગમાં, જેમ અલગ અલગ 5 ઇન્દ્રિયોથી જાય છે, તેમ એના આવરણો તૂટી તૂટીને એ 5 ઇન્દ્રિયમાં પ્રવેશ કરે છે. તો એમાં સાયન્ટિફિકલી સમજાય છે કે આવરણો તૂટતા તૂટતા 5 ઇન્દ્રિયોમાં પ્રવેશ કરે છે. તો એવી રીતના જ જ્યારે ડેવલપમેન્ટ થાય છે કે મેચ્યોરિટી વધે છે, તો એવું સાયન્ટિફિકલી સ્પીકિંગ પરમાણુના રૂપે શું એવું થાય છે કે આપણે એ આત્માને વધારે ડેવલપ્ડ કહીએ છીએ એઝ કમ્પેર્ડ ટુ અનધર આત્મા કે જે એટલું ડેવલપ નથી થયું. નિગોદમાંથી જ્યારે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં આવે છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે. શેનો વિકાસ છે? ઇન્દ્રિય જ્ઞાનનું એક નામ કહેવાય અજ્ઞાન. અજ્ઞાનનું બીજું નામ કહેવાય રિલેટિવ સત્ય. પણ વિકાસ એનો થયો અજ્ઞાનનો. મનુષ્યમાં આવે છે એટલે બૌદ્ધિક જ્ઞાન મળે છે અને વિકાસ કોણ થાય છે? બૌદ્ધિક જ્ઞાનનો, વિથ ધ હેલ્પ ઓફ સેન્સીસ. પહેલું સેન્સીસનો વિકાસ થયો, હવે સેન્સીસના હેલ્પથી બુદ્ધિનો વિકાસ થયો. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એ બુદ્ધિ જ્યારે એમ લાગે કે આ બુદ્ધિ મેં તો મારા બેનિફિટ માટે યુઝ કરી. શેના માટે? મારા બેટર પ્રોસ્પેક્ટ માટે યુઝ કરી, મારી હેપીનેસ માટે મેં યુઝ કરી. પણ યુઝ કર્યા પછી મને એવું લાગ્યું કે મારા બધા પ્રયત્નો પછી રિઝલ્ટ આવ્યું કે આઈ ફીલ અનહેપીનેસ. રાઈટ? સો ધેટ આઈ થિંક ધેટ ધ પાથ ઓફ હેપીનેસ ઇઝ ડિફરન્ટ દેન માય અન્ડરસ્ટેન્ડિંગ. યસ ઓર નો? સો ધેટ દે ડુ ધ પ્રેયર ટુ ધ ગોડ કે ભાઈ કોઈ મને એક્સપિરિયન્સ પર્સન હોય કે જેને રિયલ હેપીનેસ પ્રાપ્ત કરી હોય, એવો વ્યક્તિ મને ભેગો થાય કે જે મને સાચો પાથ બતાવે રિયલ હેપીનેસનો. અત્યાર સુધી હું આને સાચો માનતો હતો, પણ બિકોઝ ઓફ માય એક્સપિરિયન્સ આઈ રિયલાઇઝ ઇટ કે ધીસ ઇઝ નોટ આ રાઇટ પાથ. એનું આજે મને જ્ઞાન થયું. શું થયું? અને જ્ઞાન થયું ત્યારે મેં ભાવ કર્યો કે મને આવા સાચો પાથ બતાવનારા જ્ઞાની ભેગા થાવ. કોણ છે એ મને ખબર નથી, પણ પ્રેયર તો કરી શકાય ને. બસ કુદરત પછી ભેગા કરે છે. તમારી પ્રેયરના પાવર પ્રમાણે
સમજાય કે નહીં? હા. એટલે પહેલા કીધું કે કુદરત તમારા ઇન્ટેન્શનને જુએ છે, એક્શનને જોતું નથી. તો જે આવરણો હોય છે આત્મા ઉપર, has that nothing to do with development or maturity? આત્મા ઉપર ગમે એટલા આવરણો હોય, પણ તમારી દ્રષ્ટિ મળે તો તમે અજ્ઞાનને દૂર કરી શકો છો. આત્મા ઉપર તે કે આવરણ છે જ નહીં. આત્મા ઉપર આવરણ છે એ જ ખોટું છે, એ માન્યતા જ ખોટી છે. મને બપોરના 12 વાગ્યે અહીંયા આગળ સૂર્યનારાયણનો પ્રકાશ નથી આવતો, તે સૂર્યનારાયણમાં આવરણ નથી. પણ સૂર્યનારાયણ લાખો કિલોમીટર દૂર છે, પણ અહીંયા જે વાદળા છે એના કારણે પ્રકાશ નથી આવતો. એ તો પ્રકાશિત જ છે, એની અંદર વાદળાનો અંશ નથી. ના સમજાયું? તો વાદળા રૂપી મને ફીલ થતું નથી, એ સબ્જેક્ટ ટુ ક્લાઉડ એન્ડ મી છે, નોટ વિથ ધ સન. સન ઇઝ ધેર એઝ ઇટ ઇઝ, તો એનલાઇટન. યસ ઓર નો? હવે આપણે કંઈક સૂર્યનારાયણમાં આવરણ છે તો શું થાય? મને સૂર્યનારાયણનો પ્રકાશ નથી મળતો, એટલે સબ્જેક્ટ ટુ મી એન્ડ ક્લાઉડ છે, એમાં સૂર્યનારાયણ સબ્જેક્ટ નથી. મારે સબ્જેક્ટ એનો પ્રકાશ લેવો છે તે છે, પણ આવરણ મારા અને વાદળ વચ્ચે છે, સૂર્યનારાયણ વચ્ચે નથી. એટલે એ વાદળા સૂર્યનારાયણના પ્રકાશને આવરે છે, એટલે મને ફીલ થતું નથી. પણ સૂર્યનારાયણ તો એવો ને એવો જ છે, એનામાં તો વાદળાનો અંશ નથી, અને એ તો લાખો કિલોમીટર દૂર છે. વાદળાને એને કોઈ લેવા દેવા, પણ મને બેનિફિટ મળવો જોઈએ તે મળતો નથી. બીકોઝ ઓફ ક્લાઉડ, નોટ બીકોઝ ઓફ કર્ટેન ઓન સન. તો ક્લાઉડ્સ અહીંયા શું છે આપણા આધ્યાત્મિકમાં? અજ્ઞાનતા. એ ફિઝિકલ ફોર્મ છે કે ખાલી બિલીફ છે? બિલીફ જોઈએ ને, હું આત્મા છું એ શું છે? ફિઝિકલ ફોર્મ છે. હું શુદ્ધાત્મા છું, ફિઝિકલ ફોર્મ છે. તો જે પ્રદેશો કે છે કે આત્મામાં ઘણા બધા પ્રદેશો હોય છે, એ પણ ખાલી ભ્રાંતિ જ છે? એ પણ ખાલી માન્યતા છે કે એ છે સાચે? સાચું છે. પ્રદેશ એટલે એના પ્રકાશવાની ક્ષમતા. એક એક પ્રદેશ ઉપર અનંત જ્ઞાન પડેલું છે, એ પ્રકાશવાની ક્ષમતા છે. પ્રદેશ એટલે એક્ઝેક્ટ શું કે છે? આજે પર્યાય બહાર નીકળે છે જ્ઞાનના, જ્ઞેય, એના પ્રદેશ કહેવાય છે. પ્રદેશો એટલે કે એક એક પ્રદેશો ઉપર અનંત જ્ઞાન સમાયેલું છે. અનંત જ્ઞાન, ઇટ ઇઝ નોટ મેટર ઓફ ક્વોન્ટિટી, ઇટ ઇઝ અ મેટર ઓફ ક્વોલિટી. એક આત્માનું એક કિરણ આખા બ્રહ્માંડનું જ્ઞાન ધરાઈ શકે છે, સિદ્ધાંત રૂપે. કયા રૂપે? હા, વિથ નોલેજ રૂપે નહીં, શબ્દ રૂપે નહીં, એક્શન રૂપે નહીં. એના પ્રકાશમાં ખુલ્લું થઈ જાય, એના પ્રકાશમાં ખુલ્લું થઈ જાય. પ્રદેશ એટલે એક્ઝેક્ટ શું કહેવામાં? પ્રદેશ 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 એટલે એની જે લાઇટ છે, એ લાઇટના વેવ્સ, એને આપણે સ્થૂળ ભાષામાં એવું કહેવાય કિરણ. એટલે અહીંયા આત્માનો જે પ્રકાશ હવે ધારો કે આ ફોર્મને જો, એટલે આનું નોલેજ, જે નોલેજ જે થયું આત્મા લીધે થયું, એટલે એને પ્રદેશ કહે છે. પ્રદેશ એટલે કે તમારું જે આત્માનું જ્ઞાન દર્શન છે લાઈવ, એ જ્ઞાન દર્શન બુદ્ધિના માધ્યમ દ્વારા એના ઉપર પડ્યું, એટલે બુદ્ધિએ જાણ્યું કે આ મોબાઈલ છે. પણ આત્માનો પ્રકાશ ના હોય તો બુદ્ધિ કશું ના કરી શકે. મોબાઈલ હોય તોય ના જાણી શકે. પણ એના પ્રકાશનો ઉપયોગ થ્રુ બુદ્ધિ થયો. શું થયો? એટલે તમને રિલેટિવ સત્ય જાણવું. ડેફિનેશન ઓફ પ્રદેશ એટલે એક્ઝેક્ટલી, એટલે પ્રદેશ કહું છું ને કે પ્રદેશ પોતે સંપૂર્ણ કક્ષાનું જ જ્ઞાન પ્રકાશ છે, પણ જ્યાં સુધી બુદ્ધિના માધ્યમ દ્વારા વ્યક્ત થાય ત્યારે રિલેટિવ સત્ય પ્રાપ્ત થાય, અને બુદ્ધિ નીકળી જાય તો એક એક પ્રદેશ આખા બ્રહ્માંડનું જ્ઞાન ખુલ્લું કરવાની ક્ષમતા ધરાવે છે. સૂર્યનું કિરણ છે, સૂર્ય આત્મા છે, અને કિરણ છે પ્રદેશ. પ્રદેશ છે. એક એક કિરણ આખી દુનિયાને પ્રકાશ આપી શકવાની ક્ષમતા ધરાવે છે. ખ્યાલ આવ્યો છે ને? સમજાય? પણ આ જળ છે સૂર્યનારાયણ, અને આ ચેતન છે. એટલે સૂર્યનારાયણને તો હું હાથ કરું ને આમ તો એ રોકાઈ જાય, આત્માનો પ્રકાશ રોકાય એવો નથી. આ ચેતન પ્રકાશ છે, પેલું જળ છે. આ તો ખાલી સમજાવવા માટે સિમિલર, ઇક્વલ નહીં લેવાનું. આ તો દાખલો તમને સમજાય એટલા માટે.
ઇઝ ઇક્વલ ટુ નહીં Equal માનવાનું, to નહીં. એની મર્યાદા તો હોય જ. એટલે મેં પર્યાય શબ્દ વાપર્યો. જે પર્યાય છે સ્થૂળ ભાષામાં આપણે પર્યાય એટલે આ જ્ઞાનની કિરણો, એ પણ સ્થૂળ ભાષામાં એક્ઝેક્ટ ઇક્વલ નહીં સમજવાનું પાછું. આ તમને જાડી ભાષામાં સમજાય એટલા માટે કહું છું. પણ એક એક પ્રદેશમાં પણ અનંત જ્ઞાન જ છે, લિમિટેડ જ્ઞાન નથી. કારણ કે આ જ્યારે હેવી શબ્દ આવે છે ત્યારે બહુ એટલે ભારે લાગે, હું સમજાવવું. એ શબ્દો ક્યારે સત્સંગમાં વાપરતો જ નથી, પણ મને પૂછે તો હું જવાબ આપું છું, પણ વાપરતો આપતા વડે વાંચેલું છે એટલે બરાબર છે. આપતવાણીમાં છે, જૈન શાસ્ત્રોમાં છે, પણ હું યુઝ નથી કરતો, રાઈટ. કારણ કે વિજ્ઞાનમાં હાલ તમારે જરૂર નથી બિલકુલ એની. પણ કોઈ પૂછે તો હું જવાબ આપીશ, મારી પાસે જવાબ છે, પણ જરૂર છે એવું કહેતો નથી. સમજ એવું શક્ય છે કે અગર તમે કમ્પ્લીટલી ફોકસ કરો કે હું શુદ્ધાત્મા જ છું, કે હું આ શરીર નથી, એવી કારણ કે માન્યતા આપે એમ કીધું કે માન્યતા એ ખાલી બિલીફ છે અને એ ફિઝિકલ ફોર્મ નથી, રાઈટ? તો અગર હું મારું સંપૂર્ણ જ્ઞાન દર્શન એક ચિત્ત કરીને અગર હું ફોકસ કરી શકું તો એવું શક્ય શેમાં કરવું છે એમ પૂછું છું. ટાઇટલ તો પેલું જોઈએ. સ્વમાં અગર પ્રતિષ્ઠિત આત્મા સ્વમાં રહીને, અગર પ્રતિષ્ઠિત આત્મા એના સ્વમાં રહીને કમ્પ્લીટલી ફોકસ કરીને એના સ્વમાં રહી શકે તો એવું શક્ય હોઈ શકે, કારણ કે એક બિલીફ છે. તો હું એક એવા સ્ટ્રોંગ પરાક્રમ બિલીફમાં પ્રવેશ કરી શકું છું કે જ્યાં હું સ્વમાં રહું. એવું લાગે છે કે તારો જે પ્રશ્ન છે એમાં તું બિલીફની જ વાત કરે છે? કારણ કે અગર ના, બિલીફનો પણ પહેલા મને એમ કે તું જે વાત કરે છે બિલીફ બેઝ ઉપર છે કે ફિઝિકલ બેઝ ઉપર છે? મને માનવું છે કે ફિઝિકલ બેઝમાં છે, ના, પણ માગવું નથી, તું એક્સપ્લેન કરે છે એની વાત કરું છું. આઈ થિંક આઈ એમ લેકિંગ ઇન માય વર્ડ્સ, પણ કમ્પ્લીટલી પોસિબલ છે કે એમાં મેસઅપ થાય છે. પણ પ્રશ્ન એવો થાય છે કે અગર આખી બિલીફ જ છે, કારણ કે આપે એક એક્ઝામ્પલ આપેલું કે હું આ બિલીફની વાત નથી Lion- કરતો. તે જે એક્સપ્લેન કરી વાત કે પ્રતિષ્ઠિત આત્માએ સંપૂર્ણ આત્મામાં જ રહેવું, હું એની વાત કરું છું, બીજા સબ્જેક્ટ નથી બોલતો. તે જે એક્સપ્લેન કર્યું એઝ ઇટ ઇઝ તું રિપીટ કર. ઓકે, હું તને એમાં જવાબ કાઢી આપું એમ કહું છું. હા, પ્રતિષ્ઠિત આત્મા બાય ડેફિનેશન ઓનલી રોંગ બિલીફ વાળો છે, બરાબર? ને તે જે બોલી એ બોલી ને, તું રોંગ બિલીફ તો બોલે જ નથી એ વખતે. ઓકે, તું જે બોલી રિપીટ કર ખાલી, એમ I'm કહું just છું. going to repeat my question. My question is it possible કે with one single consciousness of Jnana Darshan, I can completely believe કે હું શુદ્ધાત્મા છું અને that's it? એવું શક્ય છે કે પછી એ પણ is going to be contaminated with something which I don't know? એટલે ખ્યાલ આવી ગયો ને, પણ હું શુદ્ધાત્મા છું એ બિલીફ છે. I'm not saying, એટલે જ મેં કીધું કે આમ નોટ સેઇંગ કે છે પછી કે નોટ જ્ઞાન દર્શન એટલે મેં બીજું કદ બોલાવ્યું પાછું. એટલે મેં જ્ઞાન દર્શન કીધું because you're right કે શુદ્ધાત્મા is also શબ્દ બિલીફ અને એ પણ બિલીફ જ છે. તો પછી પણ એ હું આ બધા બિલીફ અને વર્ડ્સમાંથી અગર હું શૂન્યતા તરફ પ્રવેશ કરું, અને જેવી રીતે તમે કીધું કે એક લાયન છે કેજની અંદર અને મારી બિલીફ ઇમિડિયેટલી ચેન્જ થઈ ગઈ કે મેં લાયન કીધું અને જે ફિયર આવી ગયો એઝ વર્સિસ લાયન ઇન ધ કેજ કીધું અને એ ફિયર એક ક્ષણમાં જતો રહ્યો, રાઈટ? એ ફિયર એકદમ જ જતો રહ્યો. તો એવી રીતે જ can I exist in the I because of lack of a word? I સમજી don't ગયો, know. સમજી So ગયો. can I exist in the I completely if I focus? ટૂંકમાં એ કહેવા માંગે નિરંતર જાગૃતિમાં કેવી રીતે રહેવું? No, not even Nirantar. This is only for one kshan. સિમ્પલ વસ્તુ છે કે જે વખતે તમને તમારું સ્વ સ્વરૂપ છે એની ક્વોલિટી, એનો નેચર અને એનું એક્ઝિસ્ટન્સ, આ ત્રણ વસ્તુ તમારા લક્ષ્યમાં પરફેક્ટ રહે. કેવી રહે? ક્વોલિટીઝ, નેચર અને એક્ઝિસ્ટન્સ. નેચર ચેતન છે,
અવિનાશી છે અને ઇનફાઇનાઇટ પાવર વાળો છે, તે હું છું. શું કીધું? આ 3 ક્વોલિટીઝ હોય તે હું છું. તે હું છું. હું છું શુદ્ધાત્મા નહીં. કેવો? એ હા શબ્દ નહીં, શબ્દ સાથે ડિટેલિંગ કે હું છું એટલે શું. હું એમ કહું કે હું ચંદુલાલ છું, તો ચંદુલાલ છું એ વખતે મને ખબર છે કે હું મારા મા બાપનો છોકરો છું, આ મારી ભાઈ છે, આ મારા ભાઈનો ભાઈ છું, બહેનનો ભાઈ છું, આ મારી વાઈફનો હસબન્ડ છું, આ છોકરાનો બાપ છું, એ બધું મને ખબર છે. હું ચંદુલાલ છું બોલું ત્યારે ના ખ્યાલ આવે. ખ્યાલ આવે. એમ હું આ શુદ્ધાત્મા છું બોલું ત્યારે ખબર હોવી જોઈએ મને. ઇટ ઇઝ નોટ અ વર્ડ. બરાબર. વોટ ઇઝ માય એક્ઝિસ્ટન્સ, વોટ ઇઝ માય ક્વોલિટીઝ એન્ડ વોટ ઇઝ માય નેચર, આટલું તો ખ્યાલ આવવું જોઈએ ને. રાઈટ. એ છે. પછી શુદ્ધાત્મા બોલવાનો વાંધો નથી, પણ શુદ્ધાત્મા બોલતી વખતે આટલી અવેરનેસ હોવી જોઈએ, નોટ મિકેનિકલ એન્ડ ટ્રેડિશનલ. હવે આટલું બોલો છો પછી તો કે હું શુદ્ધાત્મા છું એ મને સમજાઈ ગયું, બરાબર છે. તો પછી હું શું નથી? તો પછી શરીરે હું છું, કારણ કે શરીર સાથે જોડાયેલું છું ને હું શુદ્ધાત્મા, તો શરીર હું છું તો કે ના. પછી બીજું શું છે કે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું છું તો કહેશે ના. આ વાણી બોલું છે હું છું તો કહેશે ના. આ કર્મ ભોગવી રહ્યો છું તે હું છું ના. તો પછી આ પેકેજ શું છે, એનો કંટ્રોલર કોણ છે? આ પેકેજ છે ને મારી સાથે જોડાયેલું, એ શું છે અને એનો કંટ્રોલર હું નથી, બરાબર છે. પણ એ છે તો ખરું ને મારી સાથે જોડાયેલું, તો એ શું છે અને એનો કંટ્રોલર કોણ છે? હું નથી એટલે હું કંટ્રોલ નથી કરતો, બરાબર છે. પણ મારી સાથે જોડાયો છે, કોક તો કંટ્રોલ કરે છે ને એને. તો એ શું છે? ના, પેકેજનું નામ પહેલા કંટ્રોલર તરીકે કુદરતી રચના કીધું, પણ પેકેજને શું કહેવાય? હું આત્મા છું તો આત્મા સિવાયના પેકેજને શું કહેવાય? ડિસ્ચાર્જ. પ્રકૃતિ. ડિસ્ચાર્જ. પછી પ્રકૃતિનો કંટ્રોલ કોણ આવે? કુદરત. હવે આ વિઝન હોય તો તમને ખ્યાલ આવે કે મારો સબ્જેક્ટ ને પ્રકૃતિનો સબ્જેક્ટ કેવો છે? જુદો છે. કારણ કે હું પ્રકૃતિ નથી અને હું પ્રકૃતિનો કંટ્રોલર પણ, માટે મારો સબ્જેક્ટ પણ નથી. એવું પુરુષાર્થ કોનામાં હોય? પ્રતિષ્ઠિત આત્મામાં. કેમ? કારણ કે એ પ્રતિષ્ઠિત ખબર છે કે હું શુદ્ધ આત્મા છું, પણ કેવો? ચેતન, અવિનાશી અને ઇનફાઇનાઇટ પાવર વાળો છું. આ હું છું માટે હું આ નથી, અને જે નથી એના માટે હું જવાબદાર પણ તો એના માટે પુરુષાર્થની જરૂર પણ નથી. ના સમજાયું. બસ આ વિઝનની જરૂર છે. એમાં આને બદલવાની અને સુધારવાની અને ગોખવાની અને યાદ રાખવાની પ્રશ્ન ક્યાં આવે છે? એમ પૂછો છો. પ્રતિષ્ઠિત આત્માને પ્રશ્ન આવે છે? પણ તમે જેટલા ઊંડા ઉતરશો, હું કેટલા વર્ષોથી હું બધાને કહેતો આવ્યો છું કે પ્રકૃતિ એ તમારો સબ્જેક્ટ નથી. ના ઊંડા ઉતરશો, કેટલા અવતાર તમે બરબાદ કર્યા છે આ પ્રકૃતિની દ્રષ્ટિથી, ગુડ કે બેડની દ્રષ્ટિથી. કેટલા અવતાર તમે બરબાદ કર્યા છો. હું મારા અનુભવથી કહું છું કે ના ઊંડા ઉતરશો, આમાં કોઈ પણ એંગલથી ના ઉતરશો. જો તમારે પ્રકૃતિમાં એક્સપર્ટ થવું ના હોય તો, એક્સપર્ટ થવું હોય તો ઉતરજો. બેડમાંથી ગુળ બનાવવી હોય તો ઉતરજો, રિફાઇન કરવી હોય તો ઉતરજો, મુક્ત થવું હોય તો ઉતરવાની જરૂર નથી. આ સીધો સાદો સબ્જેક્ટ.